સામખિયાળી આરટીઓ ચેકપોસ્ટ નજીક માલવાહક ડ્રાઈવરો દ્વારા કેન્દ્ર સરકારના કાયદા વિરુદ્ધ ચક્કાજામ કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી સહિત અનેક વિસ્તારોમાં રસ્તા રોકી અને ડ્રાઈવરો દ્વારા ચક્કાજામ કરાયું હતું. ભચાઉ તાલુકાના સામખિયાળી નેશનલ હાઈવે પર આજે સવારે 10:30 વાગ્યાના સહિત સમયે પરિવહન કરતા માલવાહક વાહનોના ડ્રાઈવરો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હતું, જેના કારણે બંને તરફના માર્ગ વાહનોમાં લાંબી કતારો સર્જાવા પામી હતી. કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત કેસમાં માલવાહક વાહન ચાલકો સામે 10 વર્ષની કેદની સજા અને ₹5 થી 10 લાખના દંડની જોગવાઈ સામે ટ્રક ડ્રાઈવર એકતા ગ્રુપના નેજા હેઠળ અંદાજે 400 થી 500 જેટલા ટ્રક ચાલકો હાલ ધોરીમાર્ગ પર ઉતરી આવ્યા છે અને કેન્દ્ર સરકારના કાયદામાં ફેરફાર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી, જેમાં સમગ્ર મોરબી સહિતના વિસ્તાર અને રાજકોટ સહિતના વિસ્તારોના ટ્રક ચાલકો દ્વારા આ માંગ કરવામાં આવી છે. આ મામલે સામે આવેલા વિડીયોમાં ટ્રક ચાલકો દ્વારા 6 માર્ગીય ધોરીમાર્ગ ઉપર કરાયેલા ચક્કાજામના કારણે બંને તરફના માર્ગો સેંકડો વાહનોની લાંબી કતારો જમા થઈ છે. માર્ગ વચ્ચે આડાશો મૂકીને ટ્રક ચાલકો વિરોધમાં ઉતરી આવ્યા છે. ટ્રક ચાલક નાગજી દેસાઈના જણાવ્યા અનુસાર ગરીબ ટ્રક ચાલકો સામે અકસ્માત વેળાએ જો તે સ્થળ પરથી ફરાર થશે તો 10 વર્ષની કેદની સજાની જોગવાઈની જાહેરાત કરવામાં આવી છે. તેમજ આ પ્રકારના કેસમાં ગુનેગાર ઠરેલા ચાલકને ₹5 થી 10 લાખની જોગવાઈ છે. ત્યારે અકસ્માત ઇરાદાપૂર્વક થતો નથી, તેમાં ₹10 થી 15 હજારનું વેતન ધરાવતા ચાલકો આટલી મોટી રકમ દંડ ભરી શકે તે અશક્ય છે, ને તે પણ ડ્રાઈવરો. સામાન્ય નાગરિકોને, સામાન્ય લોકો માટે મોટા કાયદા બનાવવામાં આવે છે, પરંતુ જે શ્રીમંત અને ઉદ્યોગપતિઓ હોય છે તેઓ જો કોઈ પણ ભૂલ કરે તો તેમની સામે કોઈ કાયદા બનાવવામાં આવતા નથી. માત્ર ગરીબોને જ હેરાન કરવામાં આવે અને સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો માટે જ આ કાયદાઓ બનાવવામાં આવતા હોય છે. જે સરકાર કેન્દ્રની છે તે સરકાર દ્વારા આવા કાયદાઓ પ્રસારિત કરી અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ડરાવવાની કોશિશ કરી રહી હોય તેવું લોકોને લાગી રહ્યું છે. આવા ગરીબ અને મધ્યમ વર્ગના જે રોજીરોટી મેળવતા પરિવારો માટે એક મુશ્કેલી સર્જનાર હોય, જેને લઈને આ ટ્રક ચાલકો દ્વારા ટ્રકોની આડાશ રાખી અને 400 થી 500 ટ્રક ચાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરીને કાયદાને પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે. આમ ટ્રક ચાલકો દ્વારા આ કાયદાને કાળો કાયદો કહી અને આ કાયદાને દૂર કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. ટ્રક ચાલકો ઇરાદાપૂર્વક ક્યારે પણ અકસ્માત કરતા નથી, તેમ છતાં પણ આવો કાયદો બનાવીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારનો વિનાશ કરવા માટે અને પરિવારને વેરવિખેર કરવા માટે જાણે કે આ કાયદાને લાવવામાં આવ્યું હોય તેવું પણ લોકોને લાગી રહ્યું છે. ત્યારે આવા કાયદા બનાવી અને ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજાને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ પણ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેને લઈને આજ રોજ મોટી સંખ્યામાં ચક્કાજામ કરવામાં આવ્યો હતો. આમ સમગ્ર દેશભરના ટ્રક ચાલકો દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં મોરબી સહિત રાજકોટ અને કચ્છમાં પણ ટ્રક ચાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.